नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 BA वाणिज्य व्यवस्था અને સંચાલન ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એની અંદર આ ભાગ ત્રીજો જે આપણે એક પ્રશ્ન લઈને આવ્યા છીએ જેનું નામ છે સંચાલનના કાર્ય વિસ્તારો. સંચાલનના કાર્ય વિસ્તારો એટલે કાર્ય કરવાની પદ્ધતિઓ. આ સંચાલનના મુખ્ય 4 કાર્ય વિસ્તારો છે અને એ 4 કાર્ય વિસ્તારોને આપણે થોડા વિગતે સમજીશું. મોટાભાગે અલગ અલગ રીતે તમને 2 કે 3 ગુણની અંદર પૂછી શકે છે. તો 4 જે આપણી પાસે છે એમાં પહેલું છે બજારીય સંચાલન, બીજું માનવ સંસાધન સંચાલન, ત્રીજું નાણાકીય સંચાલન અને ચોથું ઉત્પાદન સંચાલન. હવે આ 4 જે સંચાલન જે છે કેવી રીતે કામ કરે છે એની મેં ટૂંકી માહિતી નીચે એરો મારીને આપી છે. આમ ખાસ કરીને 1, 2, 3 અને 4 ક્રમમાં હોય, પરંતુ અહીંયા જે શરૂઆત જે છે આપણે અહીંયાથી કરીશું. શા માટે? તો એની વિગત સમજૂતી આપું કે કોઈ પણ વસ્તુ હોય એનું કેટલું ઉત્પાદન કરવું એ એની માંગ આધારિત હોય છે. એટલે ઉત્પાદન સંચાલનમાં માંગ જોવામાં આવે છે. માંગ નક્કી કરવા માટે, એની જાણકારી મેળવવા માટે એ માંગની જાણકારી ક્યાંથી મળે છે? તો બજારીય સંચાલનમાંથી મળે છે. અને બજાર સંચાલન દ્વારા એ માંગના ઉત્પાદનમાં કેટલા નાણાંની જરૂર પડશે સમજી લો. કારણ કે કાર્ય કરવાનું છે એટલે કેટલા નાણાંની જરૂર પડશે, એટલે નાણાંની વ્યવસ્થા જે છે નાણાકીય સંચાલન કરે છે. અને ત્યારબાદ આ ત્રણેય કાર્ય જે છે એના કરવા માટે, એટલે કે ઉત્પાદનના 4 સાધનોમાં માનવ જે સંસાધન છે એ સૌથી અગત્યનું હોય, જેમાં ત્રણેય કાર્ય કરવા માટે માનવ શક્તિ જે છે એ માનવ સંસાધન સંચાલન દ્વારા શક્ય બને છે. તો આપણે હવે ચારેયની વિગતે સમજીએ. સૌથી પહેલાં આપણી પાસે આવે છે એ બજારીય સંચાલન, જેને અંગ્રેજીમાં માર્કેટિંગ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેં જે આખી માહિતી તમને આપવા માગું છું એ 3 ભાગની અંદર મેં વહેંચી દીધેલી છે. સૌથી પહેલાં આપણે એનો અર્થ જોઈ લઈએ કે વસ્તુ કે સેવાના ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા, એટલે બજાર પ્રક્રિયા અથવા બજારીય સંચાલન અથવા માર્કેટિંગ એવું પણ કહી શકાય. તો સૌથી પહેલાં આપણે એના આધાર સ્વરૂપે જઈએ તો એમાં કોનો સમાવેશ થાય? તો ખાસ કરીને બજાર સંચાલનમાં સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો, આ બધી બાબતો જે છે એની અંદર મૂકવામાં આવતી હોય છે. ત્યારબાદ આની અંદર ગ્રાહકની જરૂરિયાત નક્કી કરી. સૌથી પહેલાં શું હોય? ગ્રાહકની, ઉપભોક્તાની જરૂરિયાતો નક્કી કરવામાં આવે છે. પછી એને વસ્તુમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ એને ગ્રાહક તરફ લઈ જવાનું કામ બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગનું છે. એ જ રીતે એના તત્વો પણ છે. આ તત્વો જે છે તમે આગળ નવા ચેપ્ટરો આવશે એની અંદર જોવા મળશે, જેમાં વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણની નીતિ છે, કિંમત છે, વેચાણ, અભિવૃદ્ધિ, પેકેજિંગ, આ બધી જે બાબતો જે છે એ એમાં સમાવેશ થતો હોય છે. ત્યારબાદ બજારીય સંચાલનના કાર્યો. એની અંદર કાર્યો જે છે આની મુખ્ય આકૃતિ તમને એના પછીના 3-4 ચેપ્ટર પછી જોવા મળશે. એમાં સૌથી પહેલાં આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તો એના 4 કાર્યો છે. એક પેદાશ, બીજું કિંમત, ત્રીજું વિતરણ, ચોથું અભિવૃદ્ધિ. તો સૌથી પહેલાં આપણે જોઈએ પેદાશ, જેને આપણે પેદાશ મિશ્ર પણ કહી શકાય. તો પેદાશ મિશ્રની અંદર મોટાભાગે કોનો સમાવેશ થાય? તો જે વસ્તુ કે સેવા હોય એનો સમાવેશ થાય, જેમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, વેચાણ, એના પછીની સેવાઓ, આ બધી જ વસ્તુઓ જે છે એનો સમાવેશ પેદાશ મિશ્રણની અંદર કરવામાં આવે છે. બીજું કાર્ય જે છે બજાર સંચાલનનું એ કિંમતનું છે કે ભાઈ કિંમત કેવી રાખવી, કેટલા પ્રમાણમાં રાખવી, બરાબર? તો એ કંપની વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવા માટે કઈ નીતિઓ ઘડે છે? તો સૌથી પહેલાં વેચાણ નીતિ નક્કી કરે છે, પછી શાખ નીતિ, ત્યારબાદ વટાવ નીતિ, જથ્થાબંધ કે છૂટક અને મધ્યસ્થીનું કમિશન. મધ્યસ્થીનું કમિશન એટલે દલાલ. એના દ્વારા જે ઊભું થાય છે એમાંથી કોઈ એક કિંમત એ નક્કી કરે છે અને બજારમાં વસ્તુ કે સેવાની પ્રોડક્ટ કે વસ્તુ જે છે એ મૂકતા હોય છે. ત્યારબાદ છે વિતરણ. તો વિતરણની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો વિતરણ એની નિર્ણય પ્રક્રિયા જે છે પોતાના દ્વારા, એટલે પોતાની જે દુકાનો હોય, ધારો કે કોઈ કંપની છે કાપડ બનાવતી, રેમન્ડ,
તો એ કાપડ બનાવતી કંપની હોય તો પોતાની જ દુકાનો હોઈ શકે, એના દ્વારા પણ હોઈ શકે, અથવા જથ્થાબંધ છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો દલાલો દ્વારા અથવા વાહન વ્યવહાર દ્વારા પણ એ વિતરણ વ્યવસ્થા ગોઠવતા હોય છે. ચોથું કાર્ય સૌથી અગત્યનું છે, જેને અભિવૃદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે વેચાણમાં સૌથી વધારે નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો જ્યાં કરવામાં આવે, વેચાણમાં નોંધપાત્ર એટલે કે સતત વધારો થાય એવા કાર્યો જે કરવામાં આવે એને અભિવૃદ્ધિ કહેવામાં આવે છે, જે બજાર સંચાલનનું સૌથી અગત્યનું. એ માટે થઈને કંપનીના માલિક અથવા તો એકમના વ્યક્તિઓ શું કરતા હોય છે, તો મોટા ભાગે જાહેરાત આપતા હોય છે. આપણે જોઈએ છીએ ઘણી બધી જાહેરાતો આવે છે, અમૂલની આવે છે, અનેક પ્રોડક્ટો જે બનતી હોય છે એની જાહેરાત આવે, જેનાથી એને ખબર પડે. ઘણી વખત સેલ્સમેન ગોઠવે છે, તો આના કારણે પણ વેચાણમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. ત્યારબાદ આપણી પાસે આવે છે માનવ સંસાધન સંચાલન. હવે માનવ સંસાધન સંચાલન એ બીજું કાર્ય છે, જેની અંદર મેં કૌંસની અંદર એક સૌથી અગત્યની બાબત લખી છે, અને આ બહુ જ જરૂરિયાત છે કે ધંધાકીય એકમનું જો સજીવ અને મૂલ્યવાન જો કોઈ મિલકત હોય તો એ માનવ સંસાધન છે. કોઈ પણ ધંધાકીય એકમનું સજીવ સાધન, કારણ કે ઉત્પાદનના 4 સાધનમાં માત્ર એક જ સજીવ સાધન છે, એ છે શ્રમિક, અને એ છે માનવ સંસાધન. એ મૂલ્યવાન મિલકત છે, તેથી એની યોગ્ય માવજત કરવી જરૂરી છે, અને એને લાંબા સમય સુધી ટકાવી રાખવા પણ એકમ માટે ખૂબ અગત્યનું છે. તો સૌથી પહેલાં માનવ સંસાધન સંચાલન વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે એકમમાં કામ કરતા જે પણ કર્મચારીઓ છે એનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો આ તમામ બાબતો ધ્યાનમાં લઈ એકમ કે કંપની પોતાના ઉદ્દેશોને નફાકારકતા તરફ લઈ જાય એવી જે પ્રક્રિયા હોય એને આપણે માનવ સંસાધન સંચાલન કહીએ છીએ, અથવા અંગ્રેજીમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં લઈ લેજો, આટલી વ્યાખ્યા ખાસ જરૂરી છે. હવે ખાસ કરીને માનવ સંસાધન જે છે એ ક્યાં જરૂર પડે છે, અથવા તો એનું મહત્વ શું, શા માટે માનવ સંસાધન સંચાલનની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવે છે, તો આપણે એ પણ જોઈએ. તો સૌથી પહેલાં આપણી પાસે મહત્વ છે કે જે કાર્યક્ષમતા જે છે એમાં વધારો કરે. કોની કાર્યક્ષમતામાં વધારો કરે છે એ પણ આપણા માટે ખૂબ અગત્યની છે, કે ખાસ કરીને કર્મચારીઓ જે છે એની કાર્યક્ષમતામાં વધારો કરે છે, કારણ કે મેનેજમેન્ટ છે એટલા માટે. બીજું જે છે કે એકમની નફાકારકતામાં વધારો કરે છે. પહેલામાં કાર્યક્ષમતામાં વધારો કરે છે, બીજું એકમના નફાકારકતામાં વધારો કરે છે, ત્રીજું એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે, કારણ કે સતત નફો કરતી હશે તો બજારમાં ધંધાકીય એકમ એ મોટા પાયા ઉપર એની પ્રતિષ્ઠા ધરાવતું હશે. ત્રીજું જે છે કર્મચારીઓમાં સંતોષમાં વધારો કરે, કારણ કે સારું મેનેજમેન્ટ હશે એટલે કર્મચારીઓની અંદર સારામાં સારો વધારો થશે અને સારી સંતોષ પણ મળશે. આગળનું જે છે મહત્વ કે વસ્તુ અને સેવાઓની ગુણવત્તામાં વધારો થાય. વસ્તુ અને સેવાઓની ગુણવત્તામાં સતત વધારો કરી આપે છે. ત્યારબાદ જે છે મજૂર ફેરબદલી દર સંચાલન, અને એમાં પણ માનવ સંસાધન સંચાલનને કારણે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થતો જોવા મળે છે. અને લાસ્ટમાં એનું એક મહત્વ છે કે આ HRMના મદદથી જૂથ ભાવનાનો ખ્યાલ દરેક કર્મચારીમાં વિકસે છે, અને જૂથ ભાવના એ સૌથી અગત્યની છે. ટૂંકમાં હું તમને માહિતી આપી દઉં, જૂથ ભાવના કોને કહેવાય, તો ખાસ કરીને આપણે અનેક સ્પોર્ટ જગતની અંદર રમતો જોઈએ છે, ત્યારે એની અંદર એક જૂથ ભાવનાનું ઉદાહરણ આપણી પાસે જે છે વોલીબોલની ટીમ, એની સાથે ફૂટબોલની ટીમ. તો વોલીબોલની ટીમ કરતાં ફૂટબોલની ટીમની અંદર માત્ર એક જ વ્યક્તિ એને જીતાડી નથી શકતો, સમગ્ર ખેલાડી એની મદદ કરી શકે છે. એમ અહીંયા સંચાલનમાં પણ માનવ શક્તિનો જે જૂથ ભાવનાનો ખ્યાલ વિકસતો હોય છે. ત્યારબાદ એ જની અંદર લક્ષણો પણ આપેલા છે. ભાઈ તમને એવું પૂછે કે માનવ સંસાધન સંચાલનના લક્ષણો જણાવો, તો મેં અહીંયા તમને 6 લક્ષણો આપેલા છે, ટૂંકી રીત આપેલી છે, જોઈ લેજો. સૌથી પહેલાં કે HRM એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર ભરતી, તાલીમ, બઢતી, દોરવણી આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતે બીજું જે લક્ષણ જે છે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર કર્મચારીઓ એકમની અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે, અને તેથી જ તેનું સંચાલન થાય છે. એટલે બને ત્યાં સુધી કોઈ નુકસાન થયું હોય, ભૂલો થઈ હોય તો એને સમજાવવાની કોશિશ પણ કરવામાં આવતી હોય છે. ત્રીજું આપણી પાસે છે કે કર્મચારીઓની તાલીમ આપીને તેને વિકાસ કરવામાં આવતો હોય છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર ખાસ એ જોવા મળે છે
કે તમામ કર્મચારીઓને જ્યારે પણ ભરતી કરવામાં આવે છે તરત એને તાલીમ આપવામાં આવે છે. તાલીમ કર્યા પછી એનો વિકાસ થાય છે અને પછી એકમની અંદર એને સામેલ કરવામાં આવે છે. આગળ જે છે કે માનવ સંસાધન સંચાલનની કામગીરીનું મૂલ્યાંકન તેની યોગ્ય સ્થાને નિશ્ચિત હોય છે. એટલે મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ પણ પહેલેથી નક્કી કરાયેલી હોય છે. બીજું કે કર્મચારીઓની અંદર બને ત્યાં સુધી ફેરબદલીનો દર ઘટાડવા માટે HRMની ખાસ તકેદારી રાખવામાં આવે છે અથવા તો નિયુક્તિ કરવામાં આવે છે કે બને ત્યાં સુધી કર્મચારીઓની ફેરબદલી દર ઘટાડી શકાય. એટલે કે દર વર્ષે નવા ને નવા કર્મચારી ઉમેરવાની જગ્યાએ જે જૂના જ કર્મચારીઓ છે એ લાંબા સમય સુધી એકમમાં પોતાનો સાથ આપી શકે. છઠ્ઠું કે યોગ્ય વાતાવરણ. કોને યોગ્ય વાતાવરણ આપવાનું છે? કર્મચારીઓને. તો કર્મચારીઓને યોગ્ય વાતાવરણ આપી તેમનો જુસ્સો અને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય એવી તમામ બાબતો એમાં ધ્યાનમાં લેવાની હોય છે. ત્યારબાદ આપણી પાસે ત્રીજું જે કાર્ય વિસ્તાર આવે છે જેને આપણે નાણાકીય સંચાલન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો નાણાકીય સંચાલન સૌથી અગત્યનું. આમ તો માનીએ છીએ કે માનવ સંસાધન અગત્યનું છે પણ નાણાં વગરનું કાર્ય કોઈ શક્ય હોતું નથી. એટલે નાણાકીય સંચાલન આજના સમય માટે ખૂબ છે. તો સૌથી પહેલાં એનો ટૂંકો અર્થ જોઈએ. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન અથવા તો જે નાણાંનું કાર્યનું જે સંચાલન કરે, મેનેજમેન્ટ કરે કે ભાઈ નાણાં ક્યાંથી આવશે, કેવી રીતે લાવશે, એનું જે મેનેજમેન્ટ કરવામાં આવે એને નાણાકીય સંચાલન કહેવાય. બીજી વસ્તુ છે કે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. જેમ આપણા શરીરની અંદર આપણા બ્લડની અંદરનું મહત્વ જે સૌથી વધારે છે એ જ રીતે ધંધાકીય એકમનું જે બ્લડ સમાન છે, લોહીનું કામ જે કરે છે એ માત્ર ને માત્ર નાણું કરે છે. નાણાંની ક્યાં જરૂર પડે? તો ખાસ કરીને ધંધાકીય એકમની સ્થાપના કરતી વખતે, એકમનો વિકાસ કરવાનો હોય, એકમનું વિતરણ કરવાનું હોય અથવા એનું વિસ્તરણ કરવાનું હોય ત્યારે એની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય છે. ખાસ કરીને સ્થાપના, વિકાસ, વિતરણ અને વિસ્તરણ માટે આ પણ એટલી જરૂરિયાત એની અંદર જોવા મળે. હવે એના કાર્યો આપણે જોઈએ. કોના? નાણાકીય સંચાલન. એ કઈ રીતે કાર્ય કરે છે? તો સૌથી પહેલાં નાણાકીય સંચાલનનું કાર્ય છે નાણાંની જરૂરિયાતોનો અંદાજ. એટલે ખરેખર વર્ષ દરમિયાન કેટલા નાણાંની જરૂર પડશે એકમની અંદર. જો એકમનું કદ નાનું હોય તો ઓછા નાણાંની જરૂર પડે અને એકમનું કદ જો મોટું હોય તો નાણાંની વધારે જરૂર પડે. એવું એક સામાન્ય બજેટ માટે પણ એની જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યારબાદ બીજું આપણી પાસે છે કે નાણાકીય સંચાલન સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરતું હોય છે. સમયની દ્રષ્ટિએ જેવો સમય અને એના આધારે આયોજન કરવાનું હોય છે. જો કોઈ મહામારી હોય અથવા કોઈ મુશ્કેલી હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે એકમની અંદર ખરેખર કેટલી નાણાંની જરૂરિયાત થશે આ બધું જ આયોજન કરવા માટે થઈને નાણાકીય સંચાલનની જરૂર પડતી હોય છે. ત્રીજું અંદાજપત્ર બનાવવાનું. નાણાકીય સંચાલનનું ત્રીજું કાર્ય છે પોતાનો અંદાજપત્ર એટલે કે નાણાકીય અંદાજપત્ર બનાવવાનું. વર્ષ દરમિયાન બજેટ, જેમ દેશનું બજેટ રજૂ થતું હોય છે એ જ રીતે એકમો પણ પોતાના અલગ અલગ રીતે બજેટ રજૂ કરતા હોય છે. એમાં નાણાકીય બજેટ ખાસ મૂકવામાં આવતું હોય છે. ચોથું કાર્ય આપણી પાસે છે નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. હવે પ્રાપ્તિ સ્થાનો એટલે શું? મતલબ એ થાય કે નાણાં ક્યાંથી મેળવશું અથવા નાણાં ક્યાંથી આવશે. એના અલગ અલગ પ્રકારના કાર્યભારો કે ભાઈ એમાં નફાનું પુનઃરોકાણ કરવામાં આવશે અથવા તો એનાથી અલગ રીતે લાવવામાં આવશે, લોન સ્વરૂપમાંથી લેવામાં આવશે અથવા ભાગીદારી પેઢી હોય તો અનેક ભાગીદારો પાસેથી હિસ્સો વધારીને લેવામાં આવશે. એ બધી જ બાબતો એમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ છે આવકની ફાળવણી. આ સૌથી અગત્યની બાબત છે કે નાણાકીય સંચાલન દ્વારા ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન જે પણ આવક થઈ હોય એની ફાળવણી કરવા માટે. ફાળવણી એટલે જો ભાગીદારી પેઢી હોય તો ભાગીદારોને કેટલા હિસ્સામાં આપવું, એની નફાની આવક એ નોંધવામાં આવે અથવા તો વધેલો જે હિસ્સો જે છે એને નફાના પુનઃરોકાણ માટે કેટલું રાખવું, આવતા બજેટ માટે કેટલું રાખવું. આ બધી જ બાબતોનું કાર્ય તે કરતું હોય છે. ત્યારબાદ જે છે નાણાકીય સંચાલનમાં નાણાકીય નીતિઓ નક્કી કરે છે. સાથે સાથે આગળનું કાર્ય લક્ષણો જે છે એમાંનું છે કરવેરાનું આયોજન કરવું. ખાસ કરીને ટેક્સ. વર્ષ દરમિયાન કોઈ પણ ધંધાકીય એકમ હોય એને વિવિધ પ્રકારના કરવેરા ભરવાના હોય છે. તો એ લાંબા સમય સુધી વર્ષ દરમિયાન એ થોડી થોડી રકમો જે છે તે કરતા હોય છે અને એક ટેક્સ રીતે એને ભરપાઈ કરવાની હોય છે. છેલ્લું કાર્ય જે છે કે અસ્ક્યામતો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અસ્ક્યામતો એ અસ્કામત નથી.
અસ્કયામતો એ શું છે? મિલકતો છે. એ મિલકતોની વ્યવસ્થા કરવાની છે. એટલે કે કંપનીની જે પણ મોટી મિલકતો છે એ મિલકતોને જાળવવી, વેચવી, એ બધી જ બાબતો નાણાકીય સંચાલનમાં જોવા મળતી હોય છે. હવે આપણે એના પછીનું આગળનું સૌથી અગત્યનું કાર્ય જોઈએ તો છે ઉત્પાદન સંચાલન. તો ઉત્પાદન સંચાલન માટે અલગ અલગ રીતે વાત કરી છે કે ઉત્પાદન ક્યારે શક્ય બને. તો એના સૌથી પહેલાં ઉત્પાદનની વ્યાખ્યા આપણે સમજવી પડે. તો ઉત્પાદનની વ્યાખ્યામાં આપણે સૌથી પહેલાં કુદરતમાંથી મળેલ કાચા માલ સામાન પર માનવ પ્રયાસો દ્વારા, કોના દ્વારા? માનવ પ્રયાસો દ્વારા જે વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી આપે એને ઉત્પાદન કહેવાય. ફરીથી, ઉત્પાદન એટલે કુદરતમાંથી મળેલી કાચા માલ સામાન પર માનવ પ્રયાસો દ્વારા વપરાશને યોગ્ય વસ્તુ બનાવી આપે એને ઉત્પાદન કહેવાય. એક્ઝામ્પલ તરીકે કાપડ. તો કાપડની અંદર વપરાતું રૂ, એ રૂ એ કુદરતી રીતે તૈયાર થાય છે, પરંતુ એ રૂમાંથી વિવિધ તારણા બનાવી અને વિવિધ પ્રકારનું કાપડ જે તૈયાર કરી આપે છે એને આપણે ઉત્પાદન કહીએ છીએ. હવે એનો અર્થ જોઈએ. કોનો અર્થ જોવાનો છે? ઉત્પાદન સંચાલન. આગળ જોઈએ એ ઉત્પાદનનો છે. તો ઉત્પાદન આયોજન, સંકલન, દોરવણી, અંકુશ, આ બધા પરિબળોથી ગ્રાહકો માટેની વસ્તુઓ કે સેવાઓ, ખાસ ધ્યાન રાખજો કે ઉત્પાદન આયોજન, સંકલન, દોરવણી, અંકુશ જેવા તમામ પરિબળોથી ગ્રાહકો માટેની વસ્તુઓ કે સેવાઓ જ્યાં સર્જન કરવામાં આવે તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્પાદન સંચાલન કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. હવે ઉત્પાદન સંચાલનના કાર્યો આપણે જોઈએ. તો ઉત્પાદન સંચાલનનું પ્રથમ કાર્ય જે છે કે ઉત્પાદનનું આયોજન કરવું. પહેલું કાર્ય આ છે. જે પણ ઉત્પાદન થાય છે એકમની અંદર એનું આયોજન એટલે કે પ્લાનિંગ કરવું. બીજું કાર્ય છે ઉત્પાદન સંશોધન કરવું. અવનવા ઉત્પાદન, કારણ કે બજારની અંદર આજે મોજ શોખ કે ચીજવસ્તુ કે સેવાઓ રોજ ફેશન, રુચિ તેવું બદલાતી હોય, એના આધારે વ્યક્તિ સુધી એ વસ્તુ પહોંચે એવી વસ્તુનું સંશોધન કરવું. ત્યારબાદ ઉત્પાદનની અંદર પેદાશ મિશ્ર અને વિકાસની પસંદગી કરવી. પેદાશ મિશ્ર વિશે આપણે આગળ શીખીને આવ્યા. પેદાશ અથવા મિશ્ર એને કોને કહેવાય? તો ખાસ કરીને રૂપ, રંગ, કદ, આકાર આ જેવી બધી વસ્તુ, પેકેજિંગ સુધીની તમામ બાબતો જે છે એ જોવું પડે. કારણ કે આજના આધુનિક સમયની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ જે છે એક આકર્ષક પેકિંગની અંદર મળતી હોય છે, તો એ પણ પસંદગી કરવાનું કાર્ય એનું છે. ત્યારબાદ જે ચોથું કાર્ય છે કે ઉત્પાદન સંચાલનમાં ટેકનોલોજી કે યંત્રોની પસંદગી કરવામાં આવે. આધુનિક સમયની અંદર નવી ટેકનોલોજી, નવા યંત્રોથી વસ્તુ કે સેવા ઝડપથી બને અને બજાર સુધી વસ્તુ પહોંચાડી શકાય અને એકમ વધુને વધુ નફો પ્રાપ્ત કરી શકે એટલા માટેનું કાર્ય કરે છે. પાંચમું કાર્ય જે છે કે ઉત્પાદન સંચાલનમાં માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટેની જરૂરિયાતોને અંદાજ મેળવવો. જરૂરિયાતો, કાચો માલ જેને કહેવામાં આવે છે, એ માટે ઉત્પાદન માટે કેટલો કાચો માલ ક્યાંથી અને કેવી રીતે મેળવવાનો છે એ બધા જ અંદાજ એ માત્ર ને માત્ર ઉત્પાદન સંચાલન દ્વારા થતા હોય છે. ત્યારબાદ ઉત્પાદન પર અંકુશ રાખવો. આ સૌથી અગત્યનું કાર્ય છે કે ઉત્પાદન સંચાલન દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓ બજારમાં જ્યાં સુધી એની માંગ વધારે ન થાય ત્યાં સુધી એનો વધારે સ્ટોક બજારમાં મૂકવો નહીં તો મોટા ભાગે મંદી આવવાની શક્યતા રહી જાય છે. એટલે ઉત્પાદન પર અંકુશ રાખવાનું કામ પણ આ કરતા હોય છે. પછી છે એ જે ઉત્પાદિત થયેલી વસ્તુઓ જે છે એની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવાઈ રહે એટલા માટે એના પર પણ અંકુશ રાખવો યોગ્ય બને છે. આઠમું કાર્ય આપણી પાસે આવે છે કે વિવિધ પ્રકારના પડતર ખર્ચ, ઓછામાં ઓછો પડતર ખર્ચ તેમજ ઉત્પાદકતાની જાળવણી થાય, જેના કારણે વૃદ્ધિ થાય તેવા કાર્યો એને કરવાના હોય છે કે ભાઈ ધંધાકીય એકમમાં ઓછામાં ઓછું ખર્ચ થાય એના કાર્યો થતા હોય. છેલ્લું કાર્ય જે છે કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ, આ બે વસ્તુ લાવવું જરૂરી છે. એટલે વૈવિધ્યકરણ એટલે નવું, ઉત્પાદનમાં નવી નવી પદ્ધતિઓ બજારમાં મૂકી અને ઉત્પાદન કરવાનું છે. સરળીકરણ એટલે ઝડપથી ઓછામાં ઓછા સમયે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન શક્ય બને એ બધું કાર્ય કરવાનું હોય છે. આમ આ જે પ્રશ્ન જે છે 2 અથવા 3 ગુણની અંદર અલગ અલગ રીતે પૂછાતો હોય છે.